તે માટે તેને પ્રોત્સાહિત કરવા માટે એકઠા થયા છીએ. તો હું મારા 4 વર્ષના થોડા અનુભવો કહેવા માંગીશ. સૌપ્રથમ તો હું ડોક્ટર અશોક સર મેડમને તેને મેળવેલી સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેના 23 વર્ષની મહેનત સફળ થઈ તે માટે ખૂબ ખૂબ અભિનંદન. મેડમ સર આ સંસ્થામાં આવ્યા ન હતા તે પહેલાની અહીંયા સ્થિતિ કેવી હતી તે વિશે તો મને ખબર નથી, પરંતુ મેડમ સર આ સંસ્થામાં આવ્યા તે પછીની સ્થિતિ વિશે હું થોડા ઘણા વિશે પરિચિત છું. મેડમ સર આ સંસ્થામાં 16/1/2001ના દિવસે આવ્યા હતા. તેને આ સંસ્થામાં આવીને બધી જ જવાબદારીને હસતા મોઢે સ્વીકારી અને પોતાની બનતી કોશિશ કરીને આ સંસ્થામાં સેવા આપી. તે કોલેજના એક પ્રોફેસર તરીકે આવ્યા હતા. તે આવ્યા પછી થોડા વર્ષોમાં 2010માં એક કુદરતી હોનારત સર્જાઈ હતી. આ આફત એક પૂરની હતી. આવા કપરા સમયમાં પણ મેડમ સરે પોતાની બનતી કોશિશ કરીને સેવાઓ આપી. એ પછી થોડા વર્ષોમાં મેડમ સરને 2019માં એક હોસ્ટેલના કેમ્પસ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ કામથી અપરિચિત હોય અને એ જ માણસને જ્યારે એ જ કામ સોંપવામાં આવે ત્યારે એ માણસ થોડોક અચકાય, પરંતુ મેડમ સર તો જરાય અચકાયા વિના અને ભેદભાવ રાખ્યા વિના તે હોસ્ટેલ સંભાળવાનું શરૂ કર્યું. પ્રથમ વર્ષ હોય અને છોકરીઓને થોડું અજાણ્યું લાગે, પરંતુ પછી તો બધા લાગણીના સંબંધમાં કેમ બંધાઈ ગયા એ ખબર જ ન પડી. મેડમ સરે દીકરીના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. તેની માથે એક દીકરીનું હોસ્ટેલ સંભાળવાનો એક ફરજો આવી. મેડમ સરે હોસ્ટેલની તમામ દીકરીઓને પોતાની દીકરીઓ કરતાં પણ વિશેષ માનતા હતા. જ્યારે કોઈ હોસ્ટેલમાં દીકરી બીમાર પડે તો તે જ સમયે હાજર થતા. અને પછી ગમે તે સમય હોય, રાત્રિ હોય કે દિવસ, રાત્રિના સમયમાં પણ અહીં હાજર થતા. તે કોઈ દિવસ કોઈ દીકરીની આંખમાં આંસુ ન જોઈ શકતા. મેડમ સરે દરેક દીકરીના પ્રશ્નોનું નિરાકરણ તેમની પાસેથી મળી જતું. અને આ સંસ્થામાં જ્યારે મેં પ્રવેશ લીધો ત્યારે મને એમ થતું કે સૌભાગ્ય હશે, હું તેની સામે કેમ બોલું, પરંતુ પછી તો પિતા સ્વરૂપના સંબંધમાં કેમ બધાઈ ગયા કંઈ ખબર જ ન પડી. જ્યારે અમારે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો ને ત્યારે પહેલો શબ્દ મોંમાંથી એમ જ નીકળતો કે મેડમ સર છે ને. જ્યારે કોઈ પણ વાત અમને કોઈને કહેવાનું મન થતું હોય ને તો હાલો ને મેડમ સરને કહીએ. જ્યારે અમને કોઈ ખીજાતું, અમને ગુસ્સો આવતો, ત્યારે અમને સમજાવવાળું કોઈ હોય તો તે મેડમ સર છે. જ્યારે અમને કંઈક વસ્તુ જોતી હોય, અમારી કંઈક ફરમાઈશ હોય ને તો પહેલો શબ્દ એમ જ કહેતા કે હાલો ને મેડમ સર પાસે છે, તે આપણી બધી વીસ પૂરી કરશે. જ્યારે અમે સાવ હારી જતા, અમને કંઈ રસ્તો ન મળતો, ત્યારે એક જ મનમાં વિચાર આવતો કે મેડમ સર છે ને, બધું સારું થઈ જશે, બધું સંભાળી લેશે. તે દીકરીઓને કદી ટેન્શન લેવા ન દેતા. તે અમને સલાહ આપતા કહેતા કે તમે તમારું ભણવાનું સંભાળો, બાકીનું ટેન્શન મારા ઉપર મૂકી દો. એ એક એવા વ્યક્તિ છે ને કે તેને દીકરીનું મોઢું જોઈને જ ખબર પડી જાય કે આજે આ દીકરીને કંઈક પ્રશ્ન હશે, તે મને મૂંઝવણમાં લાગે છે. તે સામેથી જ બોલાવીને કહેતા કે તને શું પ્રશ્ન છે, તમે મારા હોવા છતાં આટલા ઉદાસ કેમ છો. તેના નીચે કોઈ પણ દીકરીને તે ઉદાસ ન જોઈ શકતા. હા, અમને ખીજાવાને કારણે ખીજાવી પણ લેતા. એ પણ અમારા સારા માટે, અમારા હિત માટે. એ એક જ વ્યક્તિ છે અમારા માટે, એનામાં ખાસ બે આવડત છે. ખીજાઈને પાછા મનાવી પણ લેતા. અમારા માટે તો મનાવવાવાળા પણ એ જ ને, ખીજાવવાવાળા પણ એ જ. જ્યારે અમને કોઈ ફિલ્મ જોતું હોય, અમારે મૂવી જોવી હોય, ત્યારે બધા જ પ્રશ્નો અમે તેને કહેતા. તે અમારી ઢાલ બનીને અમિતભાઈ સામે બધા જ પ્રશ્નોની અમારી રજૂઆત કરતા અને અમારી ખુશી અપાવતા. અમે જાણી શકીએ છીએ કે દીકરીની હોસ્ટેલ સંભાળવી એ કોઈ સહેલી વાત નથી. તેના માથે પણ ફરજો અને જવાબદારીનો ભાર હોય છે તેને, પરંતુ તેને તો બધા જ દીકરીઓના હિતમાં નિર્ણય લેવાના હોય ને, તેને બધા જ નિર્ણયો પાર પાડ્યા. હા, એ વ્યક્તિ એક છે ને તેનામાં વિશેષતા અનેક છે. આ સંસ્થા મેડમ સરની અનેક મીઠી યાદો છે. આ સંસ્થા છોડવી એના માટે કોઈ ખૂબ જ અઘરી વાત છે, અને આપણા માટે પણ. તેના માટે તો ખુશ થવું કે દુઃખી થવું એના માટે કોઈ વિકલ્પ જ નથી. અને આપણા માટે પણ મેડમ સરના મસ્તી, ઝઘડા, બધી જ વાતો અમને ખૂબ જ યાદ આવશે, અને તે કદાચ અમે તો કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. આ સંસ્થા મેડમ સરને જીવથી પણ વધારે વાલી છે. તે કોઈ દિવસ આ સંસ્થા માટે કોઈ દિવસ ખોટું સાંભળી જ ન શકતા. કે આ સંસ્થા માટે કહેતા કે આ સંસ્થા તો મારા લોહી લુહાણની બનેલી છે, આ સંસ્થા તો મારા લોહી લુહાણની બનેલી છે. આના માથે હું એક કાળો દાગ પણ નહીં થવા દઉં, આની માથે હું એક કાળો દાગ પણ નહીં થવા દઉં. અને એવું જ કહેવાવાળા આજે એ જ સંસ્થામાંથી વિદાય લઈ રહ્યા છે. તેને 23 વર્ષની મહેનત બાદ આવી સિદ્ધિ મળી છે. તેના માટે ખૂબ આનંદની વાત છે, અને આપણા માટે પણ. બધા જ માણસો સિદ્ધિના શિખરો પર સર કરીને ટોચ ઉપર બિરાજવાનું ઈચ્છતા હોય છે. બધા જ માણસો સિદ્ધિના શિખરો સર કરીને ટોચ ઉપર બિરાજવાનું ઈચ્છતા હોય છે, પરંતુ બધાના નસીબ એવા નથી હોતા. પરંતુ અમારા મેડમ સરને તો એ સિદ્ધિના શિખરો મળી ગયા છે ને, તે ટોચ ઉપર બિરાજવા જઈ રહ્યા છે. મેડમ સરે અમારી સંસ્થાનું એક એવું કલ્પવૃક્ષ છે ને, જે અમારી સંસ્થામાંથી કોઈ દિવસ સુકાવાનું જ નથી, અને સદા અમને ખુશી દેતા રહેશે. હું ખુદ અને અહીંયા અભ્યાસ કરતી તમામ દીકરીઓને હું ખૂબ નસીબદાર માનું છું કે અમને મેડમ સર જેવા જિંદગીમાં ગુરુ મળ્યા છે. તે અમારી જિંદગીના સાચા માર્ગની દિશા તરફ અમને દોરી જવામાં હંમેશા મદદરૂપ રહેશે. મેડમ સર એ નવી સંસ્થામાં જ્યાં જઈ રહેવાના છે તેના વિદ્યાર્થીઓને હું ખૂબ નસીબ સારા હશે કે તેની જિંદગીમાં મેડમ સર જેવા ગુરુ આવી રહ્યા છે.
મેડમ સર ભલે આ સંસ્થામાંથી વિદાય લઈ રહ્યા હોય, પરંતુ એ અમારા દિલમાં તો હંમેશા રહેશે, અને એ પણ ખાતરી છે કે મેડમ સર તમારું સ્થાન આ સંસ્થામાં હવે બીજું કોઈ નહીં લઈ શકશે. અમારા મતે તો હજુ પણ તમે જ કે અમારા કેમ્પસ ડાયરેક્ટર છો. મહાદેવ પાસે એવી પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ રહો હંમેશા ખુશ રહો, હંમેશા હસતા રહો ને આવી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહો, એવા આશીર્વાદ અસ્તુ.